એવરીવન, આજે આપણે જઈશું શોપિંગ કરવા માટે. અત્યારે આપણે જઈશું રિલાયન્સ મોલમાં. મને તો શોપિંગ કરવા જવું બહુ જ ગમે. તમને પણ ગમતું હશે. શોપિંગ કરવી કોને ન ગમે. મારે જે કામ કરવાના છે એ કરતી જઈશ અને તમને પણ બતાવતી જઈશ. મારા મોબાઈલનો કાચ તૂટી ગયો છે, માટે હું આવી ગઈ છું મોબાઈલવાળા ભાઈને ત્યાં. તેમની પાસે મારો કાચ નખાવી લઈશ અને પછી હું જઈશ મોલમાં. આવી રીતે હું બધા જ કામ એકી સાથે પતાવતી જાઉં છું, જેથી કરી સમયનો પણ બચાવ થાય અને કામ જલ્દીથી પણ થઈ જાય. હવે હું પહોંચી ગઈ છું મોલમાં. તમે જોઈ શકો છો કે મોલમાં આવ્યા પછી આપણને ત્યાં બધી જ વસ્તુ મળી જાય છે અને આપણે બધી જ વસ્તુ એક જ જગ્યાએથી લઈ શકીએ છીએ. અત્યારે હું તમને કશું બતાવીશ નહીં, ઘરે જઈને બતાવીશ. તમે જોઈ શકો છો કે આટલી વસ્તુ હું લઈને આવી છું. હવે આવ્યા પછી થાક એટલો બધો લાગ્યો હતો કે પહેલાં અમે બધાએ ચા પીધી. ચા વગર તો આપણને ચાલે જ નહીં. હવે સાંજના ડિનરની તૈયારી કરી દઈશ. ડિનરમાં હું બનાવવાની છું ગાર્લિક બ્રેડ. આ બ્રેડ હું મોલમાંથી જ લઈને આવી છું. આ બ્રેડમાં ગાર્લિક અને ઓરેગાનો નાખેલા છે, માટે આમાં આપણે કશું જ એડ કરવાની જરૂર નથી. તમને હું ખોલીને બતાવું કે બ્રેડ કેવી છે. આ બ્રેડ હું ઘરે પણ બનાવું છું, પણ અત્યારે હું મોલમાંથી લઈને આવી છું. હવે બ્રેડ ઉપર બટર લગાવી દઈશ. આવી રીતે બટર લગાવીને બધી જ બ્રેડ હું રેડી કરી દઈશ. આપણને સાંજે ચટપટું ખાવાનું બહુ મન થાય છે, ત્યારે આવું કંઈક મળી જાય તો મજા જ પડી જાય છે. બધી જ બ્રેડ બટર લગાવીને રેડી થઈ ગઈ છે. હવે બ્રેડ ઉપર હું પ્રોસેસ ચીઝ ખમણીને રાખી દઈશ. તમે પ્રોસેસ ચીઝની જગ્યાએ મોઝરેલા ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો. બધી જ બ્રેડ ઉપર પ્રોસેસ ચીઝ ખમણી લીધું છે. હવે તવાને મેં સ્લો ફ્લેમ ઉપર ગરમ કરવા રાખી દીધો છે. સ્લો ફ્લેમ ઉપર આપણે ગાર્લિક બ્રેડને શેકી લઈશું. એ પહેલાં આપણે અંદર 1 ચમચી જેટલું બટર એડ કરીશું અને એને સારી રીતે ફેલાવી દઈશું. હવે બ્રેડની સ્લાઇસને આપણે તવા ઉપર રાખીશું અને સ્લો ફ્લેમ ઉપર શેકી લઈશું. તમારે તેને થોડી વાર માટે ઢાંકીને શેકવાનું છે, જેથી કરી તેનો ટેસ્ટ વધારે સરસ આવે અને ક્રિસ્પી પણ બને. તો ગાર્લિક બ્રેડ બનીને રેડી થઈ ગઈ છે. હું તમને બતાવું કેટલી ટેસ્ટી અને યમ્મી બની છે. અમારા બધાનું તો ડિનર થઈ ગયું છે. હવે હું પ્લેટફોર્મ અને ગેસ સ્ટવ પણ સાફ કરી લઈશ. મારો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઈક આપજો અને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલશો. હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા વ્લોગની સાથે. બાય બાય.